આજની મારી વાત એક સસલું હતું અને કાચબો હતો. સસલું તો ઝડપથી દોડતું હતું, પણ કાચબો તો ધીમે ધીમે દોડતો હતો. કાચબાને એક દિવસ સસલું જોડે દોડવાની રેસ લગાવી. પછી રેસ ચાલુ થઈ. પછી સસલું તો ઝડપથી દોડી ગયું અને કાચબો તો ધીમે ધીમે આવતો હતો. પછી સસલું આગળ જઈ કીધું કે હું આરામ કરી લઉં અને કાચબાની રાહ જોઉં. પછી આરામ કરતા કરતા સસલું તો ઉઈ ગયું. પછી કાચબો ધીમે ધીમે આવ્યો. પછી કીધું તો આવી સસલું તો ઉઈ ગયું. હેદવા ચાલુ રાખ્યું. પછી કાચો વિજયની રેખા ઓળંગી ગયો. પછી અહીં રેસ જીતી ગયો. પછી સસલું ઉઠીને જોયું કે પાછું જોયું કે કાચો નતો. આગળ જોયું જીતી ગયો. પછી અહીં દોડી આવ્યું કે એમ કીધું કે તું રેસ જીવતે જીત્યો કે તું આરામ કરતા હોઈ ગયો તો. પછી મેં હેદવાનું ચાલુ રાખ્યું તો હું જીતી ગયો. આ વાત ભૂત મને છે કે ધીમે પણ મક્કમતાથી કામ કરતા સફળતા મળે છે. સરસ.